નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, શનિદેવનું રુદ્ર સ્વરૂપ ઉડાડી દેશે આ 5 રાશિના લોકોની ઊંઘ અને આ 5 રાશિના લોકોને મળશે સમાધાન. તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે 30 નવેમ્બરથી 12માંથી મિત્રો આ 5 રાશિઓ પર શનિદેવના રુદ્ર રૂપનો પ્રકોપ શરૂ થવાનો છે, જેનાથી મિત્રો આ 5 રાશિઓને શનિની કૃપ દ્રષ્ટિનો પ્રભાવ ઝીલવો પડશે. અને મિત્રો, શનિની આ કૃપ દ્રષ્ટિના પ્રભાવથી આ 5 રાશિઓને સાવધાન પણ રહેવું પડશે. અને તેમાં આ 5 રાશિઓને કર્મ ફળદાતા શનિદેવની કૃપા દ્રષ્ટિ સમાધાન પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો આ 5 રાશિઓ થશે કરોડપતિ માલામાલ. સાથે જ આ રાશિના લોકોના જીવનમાં કર્મદાતા શનિદેવ મહારાજ પોતાની છત્રછાયામાં આ રાશિના લોકો પર પોતાની અસીમ કૃપા વરસાવશે, જેનાથી મિત્રો આ 5 રાશિના લોકો થશે ખુશીઓથી માલામાલ. તો હવે મિત્રો, આ રાશિના લોકો વાળાના જીવનની દરેક પરેશાનીઓ, દરેક પડકારોનો અંત શરૂ થશે. તેમજ મિત્રો, આ 5 રાશિનાઓ લોકો પર શનિદેવના રુદ્ર રૂપનો પ્રકોપ શરૂ થશે, કારણ કે મિત્રો શનિદેવ 30 નવેમ્બર 2025થી પોતાના રુદ્ર રૂપમાં અવતરી થવાના છે અને મિત્રો મીન રાશિમાં માર્ગી ચાલ શરૂ કરશે. તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો, કારણ કે મિત્રો આ વિડીયો તમામ જાતકો માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મદાતા કહેવામાં આવ્યા છે. અને મિત્રો, આ ગ્રહ વ્યક્તિના જીવનમાં ન્યાય અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. અને મિત્રો, શનિદેવ કોઈની સાથે અન્યાય નથી કરતા, પરંતુ મિત્રો દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. તો મિત્રો, જો કોઈ વ્યક્તિ સત્કર્મ કરે છે તો મિત્રો શનિ તેને સફળતા, સન્માન અને સ્થિરતાનું વરદાન આપે છે. અને મિત્રો, ખરાબ કર્મ કરનારાઓને કષ્ટ અને બાધાઓના રૂપમાં સબક શીખવાડે છે મિત્રો. તેમજ મિત્રો, શનિનો પ્રભાવ વ્યક્તિને મહેનતુ, અનુશાસિત અને જવાબદાર બનાવે છે. તો મિત્રો, શનિદેવ જીવનના દરેક ક્ષેત્રમાં પરિશ્રમનું મહત્વ શીખવે છે. એટલે મિત્રો જ્યોતિષમાં શનિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. વાસ્તવમાં શનિ આપણને એ જ સંદેશ આપે છે કે બિના કર્મનું કોઈ ફળ નથી. તેથી સારા કર્મ કરશો તો મિત્રો જીવનમાં સુખ, સન્માન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. અને મિત્રો, ખરાબ કર્મ કરશો તો તેના પરિણામ પણ જરૂર ભોગવવા પડશે. મિત્રો, એવામાં 30 નવેમ્બરે ન્યાયના દેવતા, કર્મ ફળદાતા શનિદેવ 30 વર્ષ પછી ગુરુની રાશિ મીનમાં સીધી ચાલ શરૂ કરશે. તો મિત્રો, વાસ્તવમાં સૂર્યપુત્ર શનિદેવ 13 જુલાઈથી મીન રાશિમાં વક્રી ચાલી રહ્યા હતા, પણ હવે એક ઘડી નજીક આવી રહી છે જ્યારે શનિની શક્તિશાળી ચાલ મળશે અને તમામ રાશિઓ પર પોતાનો પ્રભાવ નાખશે. તો મિત્રો, 30 નવેમ્બરે શનિદેવ સવારે આશરે 9:20 પર માર્ગી થશે. એવામાં મિત્રો, શનિના માર્ગી થતાં જ આ 5 રાશિના લોકો પર શનિનો રુદ્ર રૂપ શરૂ થશે અને આ 5 રાશિઓને શનિ સમાધાન આપશે. તો મિત્રો, ચાલો હવે વિડીયોમાં જાણીએ કે કઈ આ 5 રાશિઓ છે જેમને શનિદેવના માર્ગી થવાની સાવધાન રહેવું પડશે. અને મિત્રો, કઈ બીજી 5 રાશિઓ છે જેમને શનિનો સમાધાન મળશે. હવે મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો એક જયકારો જરૂર લગાવી દેજો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો, એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હવે જાણીએ એ રાશિઓ વિશે જેમને શનિ
રુદ્ર રૂપમાં રહીને સાવધાન રહેવાનો સંકેત આપે છે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે 30 નવેમ્બરથી મીન રાશિના લોકોના કર્મની પરીક્ષા થશે. તો મિત્રો, કારણ કે મીન રાશિવાળાઓ માટે 30 નવેમ્બર 2025નો દિવસ કોઈ સામાન્ય દિવસ જેવો નહીં રહે. એક ક્ષણ છે જ્યારે સૂર્યપુત્ર શનિદેવ પોતાની મીન રાશિમાં માર્ગી ચાલ શરૂ કરવાના છે. જેમ ભગવાન શિવની ત્રીજી આંખ ખુલે છે અને સૃષ્ટિમાં પરિવર્તનની લહેર દોડી જાય છે, ઠીક એવી જ રીતે શનિદેવનું આ જાગરણ પણ મીન રાશિવાળાઓ માટે જીવનના દરેક પાસાને ઝકઝોરી શકે છે. તેમજ મિત્રો, કહેવાય છે ને, જ્યારે ન્યાયના દેવતા જાગે છે તો દરેક કર્મનો લેખાજોખો પોતે ચાલીને સામે આવે છે. તો મિત્રો, હવે મીન રાશિવાળાઓ પર શનિની 7.5નો મધ્ય ચરણ ચાલી રહ્યો છે, ત્યારે આ ચરણ વ્યક્તિની પરીક્ષા લેનારો હોય છે. તો મિત્રો, કર્મ, ધૈર્ય, આસ્થા અને આત્મબળની આ સમયે શનિદેવ પોતાના રુદ્ર રૂપમાં દેખાશે. એટલે કે મિત્રો, તમારી ખામીઓને ઉજાગર કરશે, જેથી તમે પોતાના જીવનમાં આત્મ સુધારો કરી શકશો. તો મિત્રો, શનિદેવ કર્મ ફળદાતા છે. તે કોઈની સાથે અક્ષપાત નથી કરતા, ના જ કોઈને અનાવશ્યક દંડ આપે છે. પણ જ્યારે કોઈ રાશિ તેમના પ્રભાવમાં આવે છે ત્યારે શનિ પહેલા કર્મની પરખ કરે છે. મીન રાશિના લોકો માટે આ સમય છે પોતાના પાછળના કેટલાક વર્ષોના કર્મોની સમીક્ષા કરવાનું. અને મિત્રો, જે લોકો સત્ય, ઈમાનદારી અને પરિશ્રમના માર્ગ પર ચાલ્યા છે તેમના માટે આ સમય એક નવી ઉર્જા લઈને આવે છે. પણ મિત્રો, જેમને શોર્ટકટ અપનાવ્યા છે, બીજાઓનો હિત કર્યો છે કે કર્મથી બચતા રહ્યા છે, તેમના માટે આ અવધિ કઠિન સબક શીખવવાની સાબિત થશે મિત્રો. તો મિત્રો, હવે વાત કરીએ કરિયરની. તો મિત્રો, 30 નવેમ્બર પછી મીન રાશિવાળાઓને કાર્યસ્થળ પર અચાનક દબાણ, રૂકાવટો અને વિરોધોનો સામનો કરવો પડી શકે છે. કેટલાક જૂના શત્રુ કે સહકર્મીઓ જે ઘણા સમયથી નિષ્ક્રિય હતા તે હવે ફરી સક્રિય થઈ શકે છે મિત્રો. અને મિત્રો, શનિ જ્યારે રુદ્ર રૂપમાં આવશે તો તે તમારી ચારે તરફના વાતાવરણને પરીક્ષા સ્થળ બનાવી દેશે. મિત્રો, આ સમયે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ કે મોટી જવાબદારીમાં છો તો સાવધાની રાખજો, ઉતાવળમાં નિર્ણય ન લેજો. કારણ કે મિત્રો, શનિ ઈચ્છે છે કે તમે દરેક પગલું વિચારી સમજીને વધારો, જેથી આગળ આવનારી સફળતા સ્થાયી રહે, ક્ષણિક નહીં. તેમાં પણ 30 નવેમ્બરે શનિનું માર્ગી થવું મીન રાશિના લોકો દ્વાદશ ભાવ, ખર્ચ અને હાનિ ભાવને સક્રિય કરશે, જેનાથી કેટલાક સમય સુધી અનાવશ્યક ખર્ચ વધી શકે છે. સાથે મિત્રો, જૂના કર્જ, રૂકેલા બિલ કે અચાનક આવનારા ખર્ચ તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે. પણ મિત્રો, યાદ રાખજો, આ સમય સજા નહીં, સુધારાનો અવસર છે. શનિ તમને શીખવાડવા આવે છે કે કેવી રીતે અનાવશ્યક વસ્તુઓથી મુક્તિ મેળવીને સ્વાસ્થિક સ્થિરતા હાંસલ કરવી. એટલે મિત્રો, આ સમયે બચતને પ્રાથમિકતા આપજો, જોખમી રોકાણથી દૂર રહેજો અને મિત્રો, પોતાની યોજનાઓને ફરી વ્યવસ્થિત કરજો. જે લોકો મહેનત અને અનુશાસનથી કામ કરે છે તેમના માટે મિત્રો ડિસેમ્બરથી જ ધીરે ધીરે આર્થિક સ્થિરતા પાછી આવવા લાગશે. અને મિત્રો, 30 નવેમ્બરથી શનિનો આ રુદ્ર રૂપ તમારા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક ઉર્જાની પરીક્ષા લેશે. થાક, ઊંઘમાં ઉપણ, શિરદર્દ કે જૂની બીમારીઓની વાપસી શક્ય છે. મિત્રો,
આ સંકેત છે કે શનિ તમને પોતાની જીવનશૈલી સુધારવા પ્રેરિત કરી રહ્યા છે. સમયસર સૂઈ જાઓ, નિયમિત વ્યાયામ, તૈલીય પદાર્થથી પરહેજ અને શનિવારે ઉપવાસ જેવા ઉપાય લાભકારી રહેશે. મિત્રો, શું કરવું જોઈએ? તો મિત્રો, દર શનિવારે મંદિરમાં તલનો દીપક પ્રગટાવજો, ગરીબો કે મજૂરોને ભોજન કરાવજો, પોતાના કર્મોમાં ઈમાનદારી રાખજો અને કોઈનો અહિત ના કરજો મિત્રો. અને કઠોર મહેનતથી દરેક કાર્ય પૂરું કરજો, કારણ કે મિત્રો એ જ શનિની પૂજા છે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે 30 નવેમ્બરથી તમારો ગોલ્ડન પીરિયડ શરૂ થવાનો છે મિત્રો. કારણ કે મિત્રો, આ દિવસે સૂર્યપુત્ર શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે કે વક્રી ગતિ છોડીને સીધી ચાલ માર્ગીય ચાલમાં પ્રવેશ કરશે. અને જ્યારે કર્મફળદાતા શનિદેવ માર્ગીય થાય છે ત્યારે તે દરેક રાશિના ભાગ્યની દિશા બદલી નાખે છે મિત્રો. અને મિત્રો, તમારા માટે આ સમય અત્યંત શુભ અને ઉન્નતિથી ભરેલો રહેશે. કારણ કે મિત્રો, શનિદેવ આ સમયે તમારી રાશિમાંથી દસમ ભાવ કર્મ ભાવથી લાભ ભાવ એકાદશ ભાવને સક્રિય કરશે. મિત્રો, આ ભાવ જ્યોતિષમાં સફળતા, ધનલાભ અને સમાજમાં પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. મિત્રો, વૃષભ રાશિના લોકો માટે 30 નવેમ્બરથી શનિદેવનું આ માર્ગી થવું એક આર્થિક ચમત્કાર લઈને આવશે. જે લોકો ઘણા લાંબા સમયથી આર્થિક તંગી કે પૈસાની રૂકાવટોથી પરેશાન થઈ રહ્યા હતા, તેમના માટે હવે પરિસ્થિતિ બદલવાની છે. અને મિત્રો, શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા ધન ભાવને સશક્ત બનાવશે. અને મિત્રો, જૂના રોકાયેલા પૈસા પાછા મળવાના યોગ બનશે અને લાંબા સમયથી થંભેલા રોકાણ હવે લાભ આપવા લાગશે મિત્રો. તો મિત્રો, કર્મ ભાવથી શનિનું આ માર્ગી થવું વૃષભ રાશિના લોકો માટે એક વરદાન સાબિત થશે. અને મિત્રો, જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન, ટ્રાન્સફર કે નવી જવાબદારીઓનો અવસર મળી શકે છે. અને જે લોકો બિઝનેસ કરે છે તેમના માટે આ સમય નવા કોન્ટ્રાક્ટર, ભાગીદારી અને મુનાફાનો રહેશે. તેમજ મિત્રો, શનિનું આ માર્ગી થવું તમારા લાભ ભાવ સાથે ભાગ્ય ભાવને પણ પ્રકાશિત કરશે. અને મિત્રો, ઘણા લોકો જે વારંવાર અસફળ થઈ રહ્યા હતા, હવે તેમના માટે ભાગ્યનો દરવાજો ખુલી જશે. અને શનિની કૃપાથી હવે કિસ્મત તમારી સાથે પગલું મિલાવીને ચાલશે મિત્રો. જો મિત્રો તમે કોઈ સરકારી કાર્ય, સ્પર્ધાત્મક પરીક્ષા કે વિદેશ સંબંધિત કાર્યમાં પ્રયત્નશીલ છો તો સફળતાના યોગ પ્રબળ છે. અને મિત્રો, તેમાં જે પણ લોકોના સંબંધોમાં ઝઘડા, પરેશાનીઓ ચાલી રહી હતી, તો શનિના માર્ગી થતાં જ હવે તમારા સંબંધોમાં એક નવી મીઠાશ આવશે અને તમે પોતાના પરિવારની જવાબદારીને વધુ પરિપક્વતાથી નિભાવશો. તો મિત્રો, શનિવારના દિવસે તેલનો દીપક પ્રગટાવીને ઓમ શનૈશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારશે. આમાં જે પણ લોકો ઘણા દિવસોથી પોતાના સ્વાસ્થ્યને લઈને પરેશાન ચાલી રહ્યા હતા, કોઈ મોસમી બીમારીઓથી પરેશાન કે કોઈ એલર્જી હતી, તો મિત્રો શનિના માર્ગી થતાં તેમને એ પરેશાનીઓનો અંત શરૂ થશે. અને મિત્રો, તમે પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવા લાગશો. તો મિત્રો, તમે આ સમયનો વિશેષ લાભ ઉઠાવજો. કારણ કે મિત્રો, 30 નવેમ્બરથી શનિદેવ તમને ક્ષમાદાન આપવાના છે. અને વૃષભ રાશિના લોકો, આ સમય તમારા જીવનની દિશા બદલનારો છે. 30 નવેમ્બરથી શનિદેવ તમારા પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે. હવે સુધી જે રસ્તાઓમાં અંધકાર હતો ત્યાં ઉજાળો થશે. મિત્રો, આ સમય કર્મ, લગ્ન અને નિષ્ઠાથી જીવનને સ્વર્ણમય બનાવવાનો છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો
કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો 30 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં માર્ગી થયા છે. કન્યા રાશિના લોકોને સમાધાન આપવાના છે મિત્રો, કારણ કે કન્યા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે, જેનાથી મિત્રો તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે. મિત્રો આ સમય કન્યા રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યપુત્ર શનિદેવ હવે માર્ગી ચાલમાં આવવાના છે અને આ સમયે તે તમારી રાશિમાંથી ષષ્ઠ ભાવ શત્રુ ઋણ સ્વાસ્થ્ય ભાવથી ભાગ્ય ભાવ નવમ ભાવને સક્રિય કરશે. મિત્રો આ સ્થિતિ જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો જ્યારે શનિ ભાગ્ય ભાવને સ્પર્શ કરે છે તો વ્યક્તિના કર્મ અને કિસ્મત બંને સંતુલનમાં આવી જાય છે. મિત્રો અહીં કન્યા રાશિવાળાના લોકો માટે પાછળના કેટલાક સમયથી વસ્તુઓ જાણે થંભી ગઈ હતી. મહેનત ઘણી હતી પણ પરિણામ મોડેથી મળતા હતા, પણ હવે જેવો શનિ માર્ગી થશે તમારું મિત્રો ભાગ્ય ભાવ પ્રબળ થઈ જશે. હવે મિત્રો તમારી મહેનતનું પ્રતિફળ મળશે અને એ પણ કેટલાય ઘણું વધુ. કર્મ ફળદાતા શનિદેવ હવે તમારી સાથે છે. મિત્રો જે લોકો નોકરીમાં બદલીનું વિચારી રહ્યા છે તેમને મનગમતું સ્થળ મળી શકે છે. અને મિત્રો જે લોકો સરકારી ક્ષેત્ર કે વિદેશ સાથે જોડાયેલું કાર્ય કરે છે તેમને મોટી સફળતા મળશે. વ્યવસાયમાં નવા રોકાણ કે ભાગીદારીના અવસર બની શકે છે. મિત્રો શનિદેવના આશીર્વાદથી આ સમયે દિવસમાં લોકોના ઘણા સમયથી પૈસા અટકાયેલા હતા તો હવે તમારા પૈસા પાછા આવશે અને મિત્રો તમને કર્જમાંથી મુક્તિ મળશે. અને મિત્રો શનિદેવના આશીર્વાદથી આ સમય મિત્રો તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે. સાથે મિત્રો શનિ તમારા દસમ ભાવ કર્મ ભાવ પર પણ શુભ દ્રષ્ટિ નાખશે, જેનાથી કરિયરમાં ઉન્નતિ અને સ્થિર આવકના માર્ગ ખુલશે. અને મિત્રો કન્યા રાશિના લોકો માટે આ સમય સંબંધોમાં સંતુલન અને સુધારો લઈને આવશે. અને મિત્રો જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે અને જે લોકો વિવાહ યોગ્ય છે તેમના માટે સારા પ્રસ્તાવ આવવાના યોગ બની રહ્યા છે. અને મિત્રો પારિવારિક મતભેદ જે લાંબા સમયથી ચાલી રહ્યા હતા હવે મિત્રો સમાપ્ત થશે. શનિનું માર્ગી થવું મિત્રો તમારા કર્મમાં સ્થિરતા અને સકારાત્મકતા લઈને આવશે. શનિ જ્યારે ષષ્ઠ ભાવથી પ્રવાહ નાખશે તો વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય તરફ જાગૃત બનાવશે. હવે મિત્રો તમારી ઉર્જા ધીરે ધીરે વધશે. જો મિત્રો કોઈ જૂની બીમારી હતી તો તેમાં સુધારો થશે. મનની શાંતિ અને આત્મવિશ્વાસ પણ વધશે. શનિવારે મિત્રો ગરીબોને કાળા તલ કે તેલનું દાન કરવું શુભ રહેશે. તો મિત્રો તમે આ સમયનો પૂરો લાભ ઉઠાવજો અને મિત્રો સમયને પોતાના હાથમાંથી જવા ના દેજો. તો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે 30 નવેમ્બરથી શનિદેવ પોતાની ઉલટી ચાલ એટલે કે વક્રી ગતિ સીધી ચાલ માર્ગીમાં આવવાના છે. અને મિત્રો જેવું શનિ પોતાની દિશા બદલશે તેનો રુદ્ર રૂપ પ્રગટ થાય છે. તો મિત્રો આ એ સમય છે જ્યારે કર્મ ફળદાતા શનિ તમારા જીવનનો પૂરો હિસાબ કિતાબ કરવાના મૂડમાં હશે, કારણ કે મિત્રો આ સમય તમારી સાડેસાતીનો અંતિમ ચરણ છે. આ ચરણ એ હોય છે જ્યારે શનિ વ્યક્તિના ભૂતકાળના કર્મોનો નિપટારો કરે છે. અને મિત્રો કુંભ રાશિના લોકો માટે શનિ આ સમયે તમારી રાશિ પ્રથમ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે અને પ્રથમ ભાવનો સંબંધ તમારા આત્મબળ, વ્યક્તિત્વ, વિચાર અને તમારા જીવનની દિશા સાથે હોય છે. એટલે મિત્રો 30 નવેમ્બરથી શનિની સીધી ચાલ તમારા મન, શરીર અને નિર્ણય ક્ષમતા પર ઊંડો પ્રભાવ નાખશે.
મિત્રો, આ દરમિયાન તમને એવું લાગશે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તમારા કર્મોનો લેખાજોખો કરી રહી છે. જે પણ મિત્રો અધૂરા કામ તમે પાછલા વર્ષમાં છોડ્યા દીધા હતા, શનિ હવે તેને તમારી સામે લાવીને ઊભા કરશે. અને મિત્રો, ઘણા જૂના વિષય, ભલે એ સંબંધો હોય, કરિયરના અધૂરા કામ હોય કે માનસિક કરજ હોય, હવે સામે આવશે. અને મિત્રો, શનિનું આ માર્ગી થવું તમારા માટે કઠિન પરીક્ષા જેવો સમય છે. મિત્રો, તમારા ધૈર્ય, સહનશીલતા અને આત્મવિશ્વાસની પૂરી કસોટી થશે. અને મિત્રો, જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ બની શકે છે જ્યાં તમારો આત્મવિશ્વાસ ડગમગાઈ જાય, પરિવારમાં તણાવ વધે અને આર્થિક પક્ષ અસ્થિર દેખાય. ઘણીવાર તમને મિત્રો એવું લાગે કે જાણે કોઈની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે, કે તમારા કામની કદર નથી થઈ રહી. પતિ પત્ની વચ્ચે મતભેદ અને દૂરીઓ પણ આ સમયે દેખાઈ શકે છે. અને મિત્રો, કેટલાક લોકોને અલગવા કે સંબંધોમાં તૂટવાનો પણ સામનો કરવો પડી શકે છે. એટલે મિત્રો, શનિની કૃપા મેળવવા માટે તમારે સંયમ, વિનમ્રતા અને મૌન સાધના અપનાવવી પડશે. તો મિત્રો, શનિ જ્યારે પ્રથમ ભાવમાં માર્ગી થાય છે, તો વ્યક્તિને પોતાના જીવનની સત્યતાઓની સામનો કરવો છે. જે લોકો અહંકારમાં રહે છે તેમને શનિ ખૂબ વિનમ્ર બનાવવાનું શીખવે છે. અને મિત્રો, જે મહેનતુ અને સાચા કર્મી છે તેમને શનિ અંતમાં સન્માન અને સફળતા આપીને પુરસ્કૃત કરે છે. એટલે મિત્રો, 30 નવેમ્બરથી લઈને આગામી કેટલાક મહિના સુધી તમારે જોઈએ કે તમે પોતાના કર્મનો ગહન વિલેક્ષણ કરો. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેજો અને ખાસ કરીને વાણી પર નિયંત્રણ રાખજો મિત્રો. અને મિત્રો, ઘરના મોટા વડીલોનો આશીર્વાદ લેજો અને શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીપક પ્રગટાવજો. તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો. કાળા તલ, અડદ, દાળ અને લોખંડનું દાન પણ આ સમયે ખૂબ જ ફાયદાયી રહેશે. કુલ મળીને કુંભ રાશિના લોકો માટે આ સમય કઠિન જરૂર છે, પરંતુ એ જ કઠણાઈ આવનારા વર્ષ માટે તમારા જીવનની મજબૂતી નવી નીંવ બનાવશે. જેમ વરસાદ પહેલા વાદળ ગાજે છે, એવી જ રીતે શનિના રુદ્ર રૂપ પછી શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો. બસ મિત્રો, થોડું ધૈર્ય રાખજો અને પોતાના કર્મોમાં સત્યતા જાળવી રાખજો મિત્રો. શનિદેવ અંતમાં તમને વિજયનો તિલક જરૂર લગાવશે મિત્રો. હવે મિત્રો, આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, 30 નવેમ્બરથી શનિદેવ પોતાની સીધી ચાલમાં આવવાના છે. અને મિત્રો, આ પરિવર્તન તમારા માટે કોઈ પરીક્ષાથી ઓછું નથી, કારણ કે મિત્રો, આ સમયે શનિ તમારી રાશિમાંથી એકાદશ ભાવમાં નહીં પણ એકાદશીથી દ્વાદશ ભાવ કુંભ રાશિમાં માર્ગી છે અને આ સ્થિર બનાવશે ઢૈયા એટલે અર્ધ સાડેસાતીનો પ્રભાવ. મિત્રો, આ ઢૈયાનો દોર મેષ રાશિના લોકો માટે સંઘર્ષ અને શીખનો સમય છે. મિત્રો, શનિદેવ દ્વાદશ ભાવમાં માર્ગી થઈને વ્યય ભાવ, ખર્ચ, હાનિ, વિદેશ, માનસિક સ્થિતિને સક્રિય કરશે. એટલે મિત્રો, આ અવધિમાં તમને અચાનક ખર્ચ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ અને કાર્યક્ષેત્રમાં રૂકાવટોનો સામનો કરવો પડી શકે છે. અને મિત્રો, તમને એવું લાગશે જાણે કોઈ શક્તિ તમારી દરેક પરીક્ષા લઈ રહી છે. અને મિત્રો, ક્યારેક કામ બનતા રોકાઈ જશે, તો ક્યારેક લોકો તમારી નિયત પર શંકા કરશે. પણ મિત્રો, એ સમય હોય છે જ્યારે શનિ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે મિત્રો.
અને મિત્રો શનિ શીખવે છે કે કોઈ પણ સફળતા બિના સંઘર્ષની મળતી નથી. 30 નવેમ્બરથી શનિનું માર્ગી થવું એ સંકેત છે કે મિત્રો તમારા જૂના કાર્યોનો હિસાબ હવે સામે આવશે. જો મિત્રો તમે પાછળના કેટલાક વર્ષોમાં મહેનત કરી છે, ઈમાનદારીથી કર્મ કર્યા છે, તો હવે ધીરે ધીરે તેનું પરિણામ મળવા લાગશે મિત્રો. પણ મિત્રો જો તમે કોઈની સાથે અન્યાય કર્યો છે કે બેમાની કરી છે, તો શનિદેવ હવે તેનું ફળ આપવા લાગશે. અને મિત્રો આ સમયે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. પગ, હાડકાં, આંખો અને ઊંઘ સાથે જોડાયેલી સમસ્યા વધી શકે છે મિત્રો. સાથે અનાવશ્યક યાત્રા અને ખર્ચાઓથી બચજો. અને મિત્રો જે લોકો નોકરી કે વ્યવસાયમાં છે તેમને જોઈએ કે કોઈના ઉશ્કેરણીમાં આવીને કોઈ મોટો નિર્ણય ના લેજો. કારણ કે મિત્રો શનિનો પ્રભાવ નિર્ણય ક્ષમતાને ધૂંધળી કરી શકે છે. મિત્રો આ અવધિમાં શનિનો રુદ્ર રૂપ તમારી સામે આવી પરિસ્થિતિઓ લાવશે જ્યાં તમારે પોતાના પ્રિયજનોની પણ પરીક્ષા આપવી પડશે. કેટલાક લોકો જે તમારા મિત્ર બનીને સામે આવશે એ જ પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે. પણ મિત્રો આ બધું તમને ટોકવા માટે નહીં પણ તમને મજબૂત બનાવવા માટે થશે. અને મિત્રો તમારા જીવનમાં આ સમય એવો છે જ્યારે શનિદેવ તમને કહી રહ્યા છે કે સાવધાન રહો, સંયમ રાખો, કર્મ કરો. જો મિત્રો તમે આ 3 નિયમ અપનાવી લીધા તો ઢૈયાના બાવજૂદ શનિ તમને નીચે નહીં ગિરાવે, પણ મિત્રો ધીરે ધીરે ઉપર ચડાવવાનો રસ્તો સાફ કરશે. શનિદેવને પ્રસન્ન કરવા માટે મિત્રો શનિવારે પીપળાના વૃક્ષમાં જળ ચડાવજો, કાળા વસ્ત્ર અને સરસવના તેલનો દીપક પ્રગટાવજો. અને મિત્રો ઓમ શનૈશ્વરાય નમઃનો 108 વાર જાપ કરજો. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી કર્મ ફળદાતા શનિદેવ જ્યારે ગુરુની રાશિ મીનમાં માર્ગી થવાના છે, તો મિત્રો તમારા જીવનનો એક સ્વર્ણિમ અધ્યાય શરૂ થવાનો છે. કારણ કે મિત્રો મકર રાશિના સ્વામી સ્વયં શનિદેવ મહારાજ છે. અને જ્યારે કોઈ ગ્રહ પોતાની જ રાશિના સ્વામી તરીકે કૃપા દ્રષ્ટિ નાખે છે તો સમજી લેજો ભાગ્યના દ્વાર ખોલવાના છે મિત્રો. એમાં મિત્રો મકર રાશિના લોકો તમે પાછળના ઘણા વર્ષોથી જે મહેનત કરી છે, જે સંઘર્ષોનો સામનો કર્યો છે અને જે બાધાઓએ તમારા રસ્તામાં રૂકાવટો નાખી છે, હવે શનિદેવ સ્વયં આગળ વધીને એ બધાનું ફળ આપવાના છે. અને મિત્રો 30 નવેમ્બરથી શરૂ થઈને આવનારા કેટલાક મહિના તમારા માટે પ્રગતિ, પદોન્નતિ અને સન્માનનો સમય રહેશે. અને મિત્રો જે લોકો સરકારી કે ખાનગી નોકરીમાં છે તેમને નવી જવાબદારીઓ અને ઉચ્ચ પદ મળી શકે છે. અને મિત્રો જે વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય નવા કરાર અને આર્થિક વૃદ્ધિ લઈને આવશે. અને મિત્રો જે યુવાનો પોતાની કરિયરની દિશા શોધી રહ્યા તેમના માટે આ સમય કોઈ નવી મંજિલનો દ્વાર ખોલી શકે છે મિત્રો. કારણ કે મિત્રો એ જ શનિ છે જે તમારી રાશિના સ્વામી છે, એ જ શનિ છે જેમને તમને સંઘર્ષો વચ્ચે પણ ગિરાવી નથી દીધા. હવે તે તમારી કર્મ નિષ્ઠા, તમારી મહેનત અને તમારી ઈમાનદારીનો પુરસ્કાર આપવાના છે મિત્રો. આર્થિક દ્રષ્ટિએ આ સમય મકર રાશિના લોકો માટે સુવર્ણ અવસર લઈને આવશે મિત્રો. અને મિત્રો શનિદેવનું માર્ગી થવું ધન ભાવમાં સ્થિરતાનો સંકેત આપે છે. જે ધન અટકેલું હતું કે જે કામ અધૂરા પડ્યા હતા હવે એ ધીરે ધીરે પૂરા થવા લાગશે. અને મિત્રો જે લોકો રોકાણ, વેપાર કે પ્રોપર્ટી ડીલિંગમાં છે તેમના માટે આ સમય મોટો લાભકારી સાબિત થશે. તે પણ 30 નવેમ્બરથી શનિનું માર્ગી થવું તમારા ચતુર્થ ભાવ, ઘર, પરિવાર પર પણ શુભ પ્રભાવ નાખશે.
અને મિત્રો કર્મ પહેલા જે મતભેદ હતા એ ધીરે ધીરે ઝૂલશે. તો મિત્રો પરિવારમાં સમજ અને એકતાનું વાતાવરણ બનશે અને સાથે મિત્રો તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. અને મિત્રો જે લોકો રાજનીતિ, સમાજ સેવા કે જાહેર કાર્યો સાથે જોડાયેલા છે તેમને જનતાનું સમર્થન અને માન સન્માન પ્રાપ્ત થશે મિત્રો. અને જે મિત્રો અવિવાહિત જાતકો છે તેમના માટે આ સમય વિવાહ કે સંબંધના પ્રસ્તાવ પણ લઈને આવી શકે છે મિત્રો. તો મિત્રો જે લોકો 2023 થી 2025 વચ્ચે સંઘર્ષોથી પસાર થયા છે, હવે તેમને ધીરે ધીરે તેમનું પ્રતિફળ મળશે. 30 નવેમ્બર પછી જે પણ પગલું તમે કરિયર કે જીવનમાં લેશો એ મિત્રો આવનારા 3 વર્ષ સુધી સ્થાયી ફળ આપશે. બસ મિત્રો એક વાતનું ધ્યાન રાખજો, અહંકારથી દૂર રહેજો અને મિત્રો કર્મ પથ પર અડગ રહેજો. અને મિત્રો ઉપાય અને આશીર્વાદ મેળવવાનો માર્ગ આ શુભ સમયમાં શનિદેવને પ્રસન્ન રાખવા માટે તમે કેટલાક સરળ ઉપાય જરૂર અપનાવજો. અને મિત્રો શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવજો. તો મિત્રો આ હતી એ તમામ રાશિઓ જેમના પર શનિદેવના માર્ગી થતા શનિદેવનો ગહન પ્રભાવ શરૂ થશે. તો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.